ભાજપની બી ટીમ તરીકે કામ કરવાવાળી એક ઉભરી આવેલી પાર્ટીનું નામ લીધા વગર હું તમને કહું છું કે લોકોને ગુમરાહ કરવાની વાત કરવાવાળી પાર્ટી છે, એમને આ વખતે જાકરો આપી 100% આ વખતે ગામડાની પ્રજા એ કોંગ્રેસના પંજાના નિશાન ઉપર ભરોસો મૂકશે. જે શિક્ષિત હોય, યુવાનો હોય, એમાં યુથને પણ પ્રાધાન્ય આપ્યું છે. અમારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ કીધું હતું કે 50 વર્ષથી અંદરના ઉમેદવારોને પહેલી પસંદગી કરવામાં આવશે. ભાજપના એક આગેવાનને નજીકથી મને ખબર છે કે કેટલી કૂટનીતિ વાપરવાના છે, શું કરવાના છે, સત્તાનો દુરુપયોગ કરવાના છે. જે કહેવાય ને ડુપ્લિકેટ માલ હતો એ તમામ માલ છે ને ભાજપમાં જતો રહ્યો છે. અને કેટલાય ખડ ખાવા, સિંહ ખડ ન ખાય એને પણ ખડ ખાઈ લીધું. એવા તમામ લોકો ભાજપમાં વયા ગયા છે. ગુજરાતની અંદર 10,000 બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ જાહેર થઈ ચૂકી છે. 26 તારીખે મતદાન છે અને 28 તારીખેનું પરિણામ છે. પણ એ પહેલાં ચૂંટણીનો જે માહોલ છે એ પૂરજોશમાં જામી ચૂક્યો છે. સેન્સની પ્રક્રિયા ભાજપે પૂરી કરી લીધી છે, આપ પાર્ટી પણ પૂરી કરી લીધી છે અને આજે કોંગ્રેસે પણ સેન્સની પ્રક્રિયા પૂરી કરી છે. અને મોટાભાગના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે સભ્યો છે એનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. હવે બસ દાવેદારો છે એ ઉમેદવાર બને અને ફોર્મ ભરે એની રાહ જોવાઈ રહી છે. અત્યારે આપણી સાથે છે જૂનાગઢના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અમિતભાઈ પટેલ, કે જે હજી ટૂંક સમય પહેલાં જ પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. ત્યારે આપણે એમની પાસેથી જાણીએ કે ખરેખર કોંગ્રેસની સ્થિતિ જૂનાગઢમાં કેટલી મજબૂત છે. કારણ કે જૂનાગઢની અંદર એક સમય એવો હતો કે તાલુકા પંચાયતો છે એ કોંગ્રેસના કબજામાં હતી, પરંતુ એક લહેર એવી અનામતની ઉઠી કે બધી જ બેઠકો છે કોંગ્રેસમાંથી અને ત્યાં કોંગ્રેસના કબજામાં આવી ગઈ હતી. અને ત્યારબાદ એકાએક એવું શું બન્યું કે બધી જ બેઠકો છે એ ભાજપના ગઢમાં આવી ગઈ અને હાલ ફરી પાછી કોંગ્રેસ છે આ બધી બેઠકો મેળવવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. અત્યારે આપણી સાથે અમિતભાઈ પટેલ છે કે જેઓ જિલ્લા પ્રમુખ છે. આપણે એની પાસેથી જાણવાની કોશિશ કરવાની છે કે જૂનાગઢની હાલ સ્થિતિ શું છે. અમિતભાઈ, જૂનાગઢની 9 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની 158 બેઠક, જિલ્લા પંચાયતની 30 બેઠક, સાથે કેશોદની નગરપાલિકા અને બાટવાની 1 બેઠક. આટલી ચૂંટણીઓની અંદર કોંગ્રેસની પરિસ્થિતિ ક્યાં મજબૂત અને ક્યાં તમારે મહેનત કરવાની જરૂર? જો નવનિયુક્ત પ્રમુખ તરીકે મને જવાબદારી આપ્યા પછી 30 જિલ્લા પંચાયત અને 158 તાલુકા પંચાયત તમામની મોસ્ટ ઓફલી 1.5 મહિના પહેલાં જ અમારા નિરીક્ષકોની હાજરીમાં તમામ પ્રવાસ કરીને ઉમેદવારોને આખરી ઓપ અપાઈ ગયો હતો. હું ચોક્કસપણે માનું છું કે જૂનાગઢ એ કોંગ્રેસમય જિલ્લો હતો, ખેડૂતોની સાથે રહી. અને તમે 2015ના પરિણામો પણ જુઓ તો 30માંથી 27 બેઠકો કોંગ્રેસ પાસે હતી અને મોસ્ટ ઓફલી તાલુકા પંચાયતો કોંગ્રેસના કબજામાં હતી. પણ ભાજપની બી ટીમ તરીકે કામ કરવાવાળી એક ઉભરી આવેલી પાર્ટીનું નામ લીધા વગર હું તમને કહું છું કે લોકોને ગુમરાહ કરવાની વાત કરવાવાળી પાર્ટી છે, એમને આ વખતે જાકરો આપી. ભાજપ સીધો ફાયદો જે મેળવવા માગે છે એ 100% આ વખતે નહીં મેળવી શકે. કોંગ્રેસ હંમેશા ખેડૂતો, ગરીબો, વંચિતોની સાથે રહી છે અને 100% આ વખતે ગામડાની પ્રજા એ કોંગ્રેસના પંજાના નિશાન ઉપર ભરોસો મૂકશે. અમે એવા ઉમેદવારોને પસંદ કર્યા છે કે જે શિક્ષિત હોય, યુવાનો હોય, એમાં યુથને પણ પ્રાધાન્ય આપ્યું છે. અમારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ કીધું હતું કે 50 વર્ષથી અંદરના ઉમેદવારોને પહેલી પસંદગી કરવામાં આવશે. અને એ તમામ જે અમારા ક્રાઇટેરિયા છે એમાં જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હમણાં જ વધીને 2 દિવસમાં અમારા ઉમેદવારોને ટેલિફોનિક તો સૂચના અપાઈ જ ગઈ છે, પણ એમને કાયદેસર વિધિવત રીતે એમને ડિક્લેર કરી દેવામાં આવશે. અમિતભાઈ, દર વખતે ચૂંટણી જાહેર થાય છે, ઉમેદવારો પણ જાહેર થાય છે, પણ ક્યાંક ને ક્યાંક રાતોરાત એવું બને છે કે કોંગ્રેસના ઉમેદવારો છે એ ભાજપ તરફી જાય છે, અથવા તો એ પક્ષપલટો કરી જાય છે, અથવા તો ફોર્મમાં કોઈ એવી ખામી રાખી દે છે. કોઈને કોઈ એવી મુસીબત ઊભી થાય છે જેના લીધે કોંગ્રેસને આ પ્રશ્નનો સામનો કરવો પડે છે. આ વખતે એના માટે કોંગ્રેસે શું તૈયારી કરી છે? જો તમને ખબર છે કે હું ખૂબ નજીકથી ભાજપને ઓળખું છું. છેલ્લા 15 વર્ષથી રાજનીતિમાં છું અને ભાજપના એક આગેવાનને નજીકથી મને ખબર છે કે કેટલી કૂટનીતિ વાપરવાના છે, શું કરવાના છે, સત્તાનો દુરુપયોગ કરવાના છે. આ વખતે કોંગ્રેસના કોઈ ઉમેદવાર એવું નહીં બને, કારણ કે અહીં 100% સોનું હવે 24 કેરેટ વધ્યું છે. હવે ટકોરા મારેલા માણસો જ કાર્યકરો વધ્યા છે. જે કહેવાય ને ડુપ્લિકેટ માલ હતો એ તમામ માલ છે ને ભાજપમાં જતો રહ્યો છે.
અને કેટલાય ખડ ખાવા સિંહ ખડ ન ખાય એને પણ ખડ ખાઈ લીધું. એવા તમામ લોકો ભાજપમાં વયા ગયા છે. અહીંયા જે વૈધો એ વફાદાર સૈનિક અને વફાદાર કાર્યકર વૈધો છે. એટલે હવે એ વાતમાં કાંઈ નથી, પણ તંત્રનો દુરુપયોગ કરી ધાક ધમકી અને જે કહેવાય ને કે લોકોનો અવાજ, ઉમેદવારનો અવાજ દબાવવાનું કામ જો ભાજપ કરશે તો એમાં ઈંટનો જવાબ પથ્થરથી મળશે. એમાં કાંઈ બીવાના નથી, ડરવાના નથી. અહીં ડરવાનું ખાનું જ નથી. અને કોઈ પણ રીતે ભાજપ જો કોઈ પણ સામદામ દંડભેદની નીતિ અપનાવતી હોય તો એની સામે જરા પણ કચાશ રાખવામાં નહીં આવે. પ્રમુખ તરીકે હું આવ્યો છું. હું 100% કહું છું કે કોંગ્રેસનો એક પણ અમારો સૈનિક, એક પણ માણસ, એક પણ કાર્યકર ડર્યા વગર એ અમારા સુધી વાત પહોંચાડશે. અમે એના ખંભેથી ખંભો મિલાવીને એને ચૂંટણી જીતાડીશું. અચ્છા, ખાસ કરીને ભેસાણ તાલુકો છે કે વિસાવદર તાલુકો છે કે જેની અંદર એની જે જનતા છે, એના જે મતદારો છે, એનો જે મૂળ છે એ હંમેશા બદલાતો રહ્યો છે. લાસ્ટ ટાઈમ જ્યારે ધારાસભ્યની ચૂંટણી હતી ત્યારે એ વિસાવદરવાળા લોકોએ આમ આદમી પાર્ટીને મહત્વ આપ્યું હતું. એ પહેલાં કોંગ્રેસને મહત્વ આપતી પાર્ટી હતી. હર્ષદ્રી પટેલ એક વખત ત્યાં તમારા જાંબાઝ નેતા તરીકે ગણાતા હતા. એ ભાજપમાં ગયા પછી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીતા, પછી ગોપાલ ઇટાલિયા જીતા. હજી પણ કહેવાય છે કે આજે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જૂનાગઢની અંદર જો કોંગ્રેસને જીવતી રાખતા હોય તો વધુ પડતા લોકો વિસાવદર અને ભેસાણમાં છે. છતાં પણ આવા પરિણામ ભેસાણ અને વિસાવદર મળ્યા છે. તમે આમાંથી શું પાઠ શીખી રહ્યા છો અત્યારે? વિસાવદરનું બાય ઇલેક્શન હું તમને કહું, એ ઇલેક્શન એ પાર્ટી નહોતી લડતી, વ્યક્તિ ઇલેક્શન વયું ગયું હતું. ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ નહોતો, વ્યક્તિને હરાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષમાં 100% એ કોંગ્રેસને વરેલી પ્રજા હતી. 87 વિસાવદર વિધાનસભા એ પહેલેથી સત્તાની વિરુદ્ધ મતદાન કરી ચૂકી છે. એમાં તમે અનેક દાખલાઓ લઈ લો છેલ્લા 25 વર્ષના, તો તમને ખ્યાલ છે કે ત્યાંની પ્રજાએ હંમેશા સત્તાની વિરુદ્ધમાં મત નાખ્યા. આ વખતેના ઇલેક્શનમાં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર હોવા છતાં પણ એમને એવું લાગતું હતું કે ભાજપ તો જીતવી જ ન જોઈએ. એને હિસાબે એક્સિડન્ટલી ધારાસભ્ય ઊભા થયા અને એક્સિડન્ટલી ધારાસભ્ય પેદા થઈ ગયા. એટલે હું ચોક્કસપણે એ માનું છું કે એ એક્સિડન્ટલી ધારાસભ્ય છે, એમાં કાંઈ છે નહીં, આયાતી છે. અને વિસાવદરની પ્રજા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે એનો જવાબ જોઈ લેશો. અચ્છા, જ્યારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ભેગા થઈને ચૂંટણી લડ્યા છે તો એની જીત મળી છે. જૂનાગઢની કોર્પોરેશનમાં તમે જોયું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બંને ઉમેદવાર ઊભા રાખ્યા, જેનો સીધો ફાયદો ભાજપનો થયો. સેમ વસ્તુ વિસાવદરમાં બની કે કોંગ્રેસ અને આ બંને લડ્યા, એમાં ભાજપને બદલે આમ આદમી પાર્ટીને ફાયદો થયો. તમને લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જૂનાગઢની બેઠકો ઉપર કોંગ્રેસ અને આ બંને ઉમેદવાર જ્યારે ઊભા રાખે છે તો આનો ફાયદો સીધો ને સીધો ક્યાંક ભાજપને થઈ શકે છે? ભારતીય જનતા પાર્ટીને આ જ કરાવવું છે. એ 100% એને બી ટીમ તરીકે કામ કરે છે. આમ આદમી પાર્ટીના તમે જોયું છે જેટલા નેતાઓએ પાર્ટી છોડી એ તમામના સ્ટેટમેન્ટ જોઈ લો, એ તમામના જે મીડિયાના માધ્યમથી એમણે જે વાતો કરી છે પ્રજાને, તો પ્રજા ખૂબ સમજદાર અને હોશિયાર છે. છેલ્લું તમને આજનું કહું કે રાઘવ ચડ્ડા જેવા રાજ્યસભાના સાંસદ એમણે પણ કીધું કે આમ આદમી પાર્ટી શું કરી રહી છે. તો પ્રજાને બીજું કંઈ કહેવાની જરૂર નથી. આ લોકો જે મતનું ધ્રુવીકરણ કરી રહ્યા છે એને રોકવાનું કામ આ દેશમાં 135 વર્ષ જૂની પાર્ટી એ કોંગ્રેસ પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે, વંચિતોની પાર્ટી છે ને ગરીબો માટે હંમેશા લડાઈ કરતી પાર્ટી છે. એટલે ચોક્કસ આ વખતે પ્રજા કોંગ્રેસને મત આપશે. અચ્છા, જૂનાગઢ અને ખાસ કરીને ભેસાણ વિસાવદરને રોડ રસ્તાના પ્રશ્નો વધારી રહ્યા છે. કોંગ્રેસ છે આ વખતે પ્રજાને આવા કયા પ્રશ્નો છે જે દરેક તાલુકામાં અલગ અલગ મુખ્ય પ્રશ્નોને લઈ અને ચૂંટણીના મેદાનમાં ઉતરશે? જો અમે ખેડૂત આક્રોશ યાત્રા સોમનાથથી કાઢી, જે રીતે ખેડૂતોના દેવા માફીની વાત કરી, ત્યારે ઓલું કહેવાય ને મોતને બાંધીએ તો તાવ આવે, ત્યારે માંડ આ લોકોએ એકર દીઠ 44,000 રૂપિયા મંજૂર કર્યા. સાહેબ, 44,000 રૂપિયાનું બિયારણ કે એમની મજૂરી પણ નહોતી થતી. અમે સોમનાથથી લઈ છેક ગાંધીનગર સુધીની અમારી જે ખેડૂત યાત્રા, દ્વારકાધીશના દર્શન કરી અને ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી. ત્યારે ચોક્કસપણે ખેડૂતોને ખબર છે કે હંમેશા કોંગ્રેસે ખેડૂત માટે લડાઈ કરી છે અને ખેડૂતોને ફાયદો થાય, ખેડૂતોને પાક વીમો મળે, ખેડૂતોને કોઈ પણ પોષણક્ષમ ભાવ મળે, એના માટે હંમેશા કોંગ્રેસ એ ખેડૂતો માટે લડાઈ કરતી આવી છે અને ભવિષ્યમાં પણ કરશે. એટલે ચોક્કસપણે કોંગ્રેસ એ ખેડૂતોના મુદ્દે જ લઈ અને ગ્રામ્ય સુધી જશે.
અચ્છા, તમે આ વખતે આજે જે સેન્સની પ્રક્રિયા પૂરી કરી, કેવા ઉમેદવારોને તમે પ્રાધાન્ય આપ્યું છે? શિક્ષિત છે, હોશિયાર છે, સમજદાર છે અને કહેવાય ને કે રાજનીતિમાં જેમે બુદ્ધિ ક્ષમતા ખૂબ જ નજીકથી રાજકારણને સમજી શકે છે ને લોકોના દુઃખમાં સહભાગી થઈ શકે છે, લોકોના પ્રશ્નોમાં સહભાગી થઈ શકે છે કે લોકોનો પ્રશ્ન હોય એ છે કલેક્ટર ઓફિસ હોય કે ગાંધીનગર સીએમ કાર્યાલય સુધી પહોંચાડે એવા ઉમેદવારીની પસંદગી એ કોંગ્રેસ પાર્ટીએ કરી છે. અચ્છા, કોંગ્રેસની અંદર એવું કહેવાય છે કે આ વખતે ફોર્મની સાથે સાથે એક બીજા ડોક્યુમેન્ટ ઉપર પણ સાઇન કરવામાં આવે છે. એ ડોક્યુમેન્ટ શું છે? જુઓ, મેં પ્રમુખ બન્યા પછી મેં જ તાલુકાની મિટિંગમાં એમ કહ્યું હતું કે એક તો આપણી જમીર અને આપણું કહેવાય ને ખુદદારી એ ક્યારેય વેચવી ના જોઈએ. કોઈ ઉમેદવાર ફોર્મ ભરીને પછી પાછું ખેંચે તો એ આપણા દેશમાં, આપણા ગુજરાતમાં ને વધુ પડતું કહું છું આપણા કાઠિયાવાડમાં સૌથી મોટો ગદ્દાર કહેવાય, જે દેશનો ગદ્દાર, પાર્ટીનો ગદ્દાર અને પરિવારનો ગદ્દાર. એટલે આવા ગદ્દારોને આ વખતે અમે ખુલ્લા પાડી દેવાના છે. જોકે ગદ્દારો આ વખતે આવશે જ નહીં, ગદ્દારો આ સીડીથી બહાર જ રહેવાના છે, પણ આવા ગદ્દારો જો આવ્યા તો એને ખુલ્લે આમ અમે એને ચેલેન્જ આપવાના છીએ. અને એક નવીન પ્રકારનું એ છે કે એક એફિડેવિટ કરવાનું, હું પોતે ફરિયાદી બનીશ અને એમની સામે ફરિયાદ દાખલ કરીશ. તો આ વખતે કોંગ્રેસ સજ્જ છે એવું કહી શકાય? 100% સજ્જ છે, મક્કમ છે અને મક્કમતાથી લડવાની છે. જનતાનો જનાદેશ જે હશે પણ 100% મક્કમતાથી લડી અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી કરશે. અચ્છા, જુનાગઢ જિલ્લા પંચાયતની જે બેઠક છે એની અંદર સામાન્ય રીતે માંગરોળ અને માળિયા બેની અંદર કોંગ્રેસનો દબદબો વધારે રહ્યો છે. આ વખતે માંગરોળ માળિયાની અંદર ભાજપ તરફી વલણ દેખાઈ રહ્યું છે, કારણ કે ત્યાં મોટાભાગના લોકો જે કોંગ્રેસમાં હતા એ ભાજપમાં અત્યારે પક્ષપલટો કરી ગયા છે. હવે જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી કોંગ્રેસને કેટલી બેઠકો માટે આશા છે અથવા તો શ્યોરિટી છે? હું ક્યારેય ભાજપની જેમ આંકડામાં નથી પડતો, પણ ચોક્કસપણે જિલ્લા પંચાયતમાં બહુમતી સુધી પહોંચી જશે એ મને વિશ્વાસ છે. એટલી જિલ્લા પંચાયતો તો અમારી ફિક્સ થાય જ છે કે જ્યાં અમે બહુમતીના આંકડા સુધી પહોંચી શકીએ અને જિલ્લા પંચાયત અમે કબજો મેળવી શકીએ. અને તાલુકા પંચાયત 9 જે તાલુકા છે એમાં 158 બેઠક છે. 158 બેઠકમાં મેક્સિમમ જિલ્લા પંચાયત જો કબજે થતી હોય તો તાલુકા પંચાયત ઓટોમેટિક થવાની અને 100% થશે. તો આ હતા આપણી સાથે અમિતભાઈ પટેલ કે જુનાગઢ જિલ્લા પ્રમુખના નવનિયુક્ત પ્રમુખ છે અને જે હાલમાં મીન્સ કે થોડા દિવસો પહેલાં જ એમની નિયુક્તિ કરવામાં આવી છે. જો કે જુનાગઢની અંદર કોંગ્રેસની અંદર કોઈ પણ આંદોલન હોય તો એ અગ્રેસર હોય છે અને કદાચ એટલે જ કોંગ્રેસે જે પ્રમુખનો તાજ છે એમને આપ્યો છે. પણ હવે એમના માટે આ ચૂંટણી છે એ પારાશીસ છે, કારણ કે 2027 નજીક આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો 2027નું ભાવિ પણ નક્કી કરશે. એટલા માટે અત્યારે કોંગ્રેસ જે મહેનત કરી રહી છે એમાં આશા રાખીએ કે જે સેન્સ પ્રક્રિયા લેવાય છે એ તટસ્થ હોય, ઉમેદવારોનું ચયન જે થશે એ પણ પ્રજાલક્ષી હશે અને જે વ્યક્તિઓ જો જીતશે તો એ પણ પ્રજાલક્ષી કામો કરશે, જેથી કરીને જનતાની સમસ્યાનો હલ થશે અને પ્રજાને કોઈ સારા નેતા મળશે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.